પર્સમાં 30,000 રૂપિયા હતા ચાર્જ્યા. શું કહો? સંભળાતું નહીં મને. શું સંભળાતું નહીં? આ પર્સમાં 30,000 હતા ચાર્જ્યા. શું કહો? નહીં સંભળાતું મને. અલ્યા અલ્યા મારા બાપ, આ પર્સમાં 30,000 હતા ચાર્જ્યા. મને નહીં સંભળાતું. શું કહો તમે? અહીંયા બેસી જોજો. નહીં સંભળાતું. લો બેહો, ખબર પડે તમને. લો, કાલ રાતે વોટ્સએપમાં 3 વાગ્યા સુધી કની જોડે વાત કરતા હતા? શું કહે? કાલ રાતે વોટ્સએપમાં 3 વાગ્યા સુધી કની જોડે વાત કરતા હતા? મને સંભળાતું નહીં. જો હું કહેતી હતી ને, નહીં સંભળાય. અહીંયા બેહો ને એટલે ના જ સંભળાય. મમ્મી ઉંમર શું છે તારે? 58 વર્ષ. તો એવું વિચાર કે જો તાર મમ્મી 8 વર્ષ પહેલા જન્મ્યા હોત તો અત્યારે તાર મમ્મીની ઉંમર શું હોત? 58 વર્ષ. જોયો ને મિત્ર, પેલા બુદ્ધિનું બારદાન. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કહેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. પહેલા આ તો કાલ અમે ડોક્ટર જોડે ગયા હતા ને, એટલે ડોક્ટરે મને કીધું, તાણે ખબર પડી કે તા બનેવીને કરોડનું નુકસાન થયું છે. બાકી આ તો મને કશું કહેતા નહીં. અલી ડોક્ટરે કરોડ રજ્જુનું નુકસાન કીધું છે, કરોડ રૂપિયાનું નહીં. તીને ભાવ પકડે છે. પણ તમે કહેતા નહીં મને. આ તે ડોક્ટર ના તાહી મારું નુકસાન કેવી રીતે ખબર પડે ડોક્ટરને? મારા શરીરની ખબર હોય ડોક્ટરને ચેક કરે એટલે. એવું અભરાણું હશે એટલે. મને એક સવાલ પૂછ્યો ને, એવું કીધું જો આ સવાલનો જવાબ તું સાચો આપી દઈશ ને તો આ 10,000 રૂપિયા તારા. તે મેં તો સવાલનો જવાબ આવડતો તો તોય ના આપ્યો. તે ચમ ના આપ્યો પણ? અલી એને ભોડી એવું પૂછ્યું હતું કે આ દુનિયાનું સૌથી ખતરનાક બૈરું કોણ છે? તે તમે શું કીધું? તે તારું નામ થોડું આલું, મેં તો 10,000 જવા દીધા. કેવા હો તમે? હા તે પણ શું કહું તાણે કે સાચો જવાબ આલ દઉં? બોલ. ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય? મને નહીં ખબર, મારા બાપ લોહી ના પીશ ને તું. જો તમને ખબર નથી કે ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય તો તમારે આટલું બધું ભણવાનો શું ફાયદો? પાછા મને કહેતા હોય. નકરો મોઢે મેકઅપ ના કરવો. ચમ? તું નકરો મોઢે મેકઅપ કરે એટલે તું મોઢેથી તો ઓસ્ટ્રેલિયા જેવી લાગે છે, પણ તારા હાથ ને બાદ બધું વેસ્ટ ઇન્ડિઝ જેવું દેખાતું હોય. એટલે હું કાઢ્યું હું? આ તો સેજ ને, એ તો લોકોને દેખાઈ જાય તરત જ કે અહીં બધું ધોરું છે ને અહીં બધું કાળું હોય. આ હું શું સાંભળું છું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે એટલે તું સાંભળી નહીં, તને ખબર. देखने वालों से हमारी खास स्पेशल निवेदन और रिक्वेस्ट है, आप हमारे चैनल को सब्सक्राइब, लाइक, शेयर और कमेंट जरूर 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 करिएगा। आ वीडियो जको भी देखने वाला है, मोरी भाई जनोरी रिक्वेस्ट है, आ वीडियो अगर आप लोगों ने अच्छी लगी तो आप लाइक, शेयर અને કોમેન્ટ जरूर 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 करजो सा।